बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण शालिनम चिदे चिदे व्याप्तं चिदेहि व्याकृतिं जीवे साक्षर मुक्त कोटि सुखदं नैकावताराधिपं ज्ञेयं श्री पुरुषोत्तमं मुनिवरे वेदार्धिके हृत्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहया नंदम च वंदे सदा। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। અભિમાન એ કરવું જોઈએ નહીં। જોઈએ આપણે એક દૃષ્ટાંત દ્વારા। એક વખત આ મુંબઈ છે, એ મુંબઈ જેવા શહેરની અંદર એક મિલ માલિક એ પોતે અતિ ધનવાન હતા। હવે આ ધનવાન વ્યક્તિ એ શું કરે, તો જે આ ધનવાન વ્યક્તિ હતા મિલ માલિક, એમણે પોતે એકદમ સુંદર આલિશાન એ મોટો બંગલો બાંધ્યો, આગળ બગીચો રાખ્યો અને ઘણા બધા રૂપિયા એમણે પોતે પોતાના બંગલાની અંદર એ ખર્ચ કર્યો હતો। અલગ અલગ રૂમો બનાવી હતી, એક પ્રદર્શનની રૂમ, એક બેઠકની રૂમ, આવી રીતે અલગ અલગ પ્રકારના ઘણા બધા રૂમો બનાવ્યા હતા। હવે આ જે ધનવાન વ્યક્તિ હતા મિલ માલિક, એમના મિત્રને એક વખત થયું કે મારે મારા મિત્રને મળવા જવું જોઈએ। એટલે ગામડાની અંદરથી એક મિત્ર પોતે એમની કાર લઈ અને પોતે આ જે મિલ માલિક હતા એમને મળવા માટે આવ્યા। એટલે આ મિલ માલિકે એમના મિત્રનું સ્વાગત કર્યું અને પછી કહ્યું કે જો મિત્ર, તું મારો આ જે બંગલો છે, આલિશાન બંગલો, એ તું જો। એટલે દરેક રૂમોની અંદર જઈ અને બતાવ્યું કે જો આ મારો શયનખંડ છે, આ બેઠક ખંડ છે, આ ખંડની અંદર પ્રદર્શન છે। આમ અલગ અલગ જે રૂમો હતા અને એની અંદર એ રૂમોની અંદર ખૂબ સુંદર રાચ રચેલું એ બનાવ્યું હતું। કારણ કે ધનવાન વ્યક્તિ શું ન કરી શકે, એટલો ઘણો બધો ખર્ચ કરી અને સુંદર આલિશાન બંગલો બનાવ્યો હતો। એટલે એના મિત્રને બતાવે કે જો મિત્ર, આ તું જો, આ કેટલો સોફા કેટલો સુંદર છે, આ પલંગો કેટલા સુંદર છે, પરંતુ આપ મને કહો કે કોકણે જો ખૂબ સુંદર બંગલો બનાવ્યો હોય તો એને, અને આ જે મિત્ર હતો, જે મિલ માલિક હતો, અને આ જે મિત્ર મળવા આવ્યો હતો, એ જે મિત્ર મળવા આવ્યો હતો એને એના મિત્રના બંગલા સાથે શું લેવા દેવા? ગમે એટલો ખૂબ સુંદર બંગલો બનાવ્યો હોય પણ આ મિલ માલિક એના મિત્રને કંઈ આપવાનો ન હતો। પરંતુ જ્યારે વ્યક્તિની અંદર અહંભાવ આવે, એટલે કે અભિમાન આવે, તો બીજાને બતાવવાની ઉત્કંઠા એ તુરત જાગે। પેલા આવનાર મિત્રએ કહ્યું નથી કે તમે મને તમારો બંગલો બતાવો, છતાં પણ આ જે મિલ માલિક હતા એમણે એ પોતાનો બંગલો બતાવ્યો। પેલો જે મિત્ર હતો એ ગામડાનો હતો, સાદો સીધો હતો અને એ સુખેથી જીવતો હતો। એટલે એ પોતે વિચાર કરવા લાગ્યો કે આ જે મારો મિત્ર છે, એ મિત્ર ભલે એનો ગમે એટલો આલિશાન મને બંગલો બતાવતો હોય, પરંતુ એ મને કંઈ આપવાનો નથી। એ મિત્રના મનની અંદર એવું હતું કે અમે બચપણની અંદર સાથે ઉછર્યા છીએ, સાથે અભ્યાસ કર્યો છે, તો મને એમ કે સુખ દુઃખની વાત પૂછશે, એના કરતાં તો આ તો ઉલટી જ વાત થઈ કે એની પાસે જે કંઈ હતું અને એણે બંગલો બનાવવા માટે જે કંઈ ખર્ચ કર્યો હતો એના અંદર એ બતાવવાની ઉત્કંઠા જાગી। એટલે કે આવી ઉત્કંઠાથી કે આવા અભિમાનથી
એ ખરેખર એ સુખ પામી ના શકાય. પેલો મિત્ર સીધો સાદો હતો, એ પોતે પોતાના મિત્રને મળી અને પછી કહ્યું કે હવે હું મિત્ર જાઉં છું. આમ કરીને એની જે કાર હતી એની અંદર બેસી અને ચલાવવા ગયો, પણ એ કાર ચાલી નહીં. એટલે જે પેલો મિત્ર હતો મિલ માલિક, એણે થોડી મજાક મશ્કરી કરી અને પછી એની ઠેકડી ઉડાડી અને પછી એણે કહ્યું કે મિત્ર, તું હાવ તારી આવી ગાડી જે ભંગાર છે તું રહેવા દે. મારી જોડે સરસ મર્સિડીસ ગાડી છે, એટલે મર્સિડીસ ગાડીની અંદર હું તને મૂકવા આવું, ચાલ. એમ કરીને એના મિત્રની અંદર, એના મિત્ર જે હતો જે મિલ માલિક, એની જે ગાડી હતી એની અંદર આ જે ગામડાથી આવ્યો હતો મિત્ર એને બેસાડ્યો અને પછી રસ્તે આગળ વધતા જતા હતા. તેવામાં આ જે મિલ માલિક હતા એ ગાડી ચલાવતા હતા, એટલે પેલા એમના મિત્ર પાસે પાણી માગ્યું, એટલે અંદરથી પાણી આપ્યું ગાડીની અંદર હશે એટલે એમના હાથની અંદર એક ઘડિયાળ જોઈ. જે ગામડેથી મળવા આવ્યા હતા મિત્ર, એમના હાથે બાંધેલી એક સુંદર ઘડિયાળ જોઈ. એટલે આ જે મિલ માલિક હતા એમણે પૂછ્યું કે મિત્ર, તું આ ઘડિયાળ ક્યાંથી લાવ્યો છું? મેં આવી ઘડિયાળ તો અમારા જે બોસ છે મોટા, એ બોસના હાથે બાંધેલી છે, બાકી બીજા કોઈના હાથે મેં અત્યાર સુધી જોઈ નથી. આ તો ખૂબ મોંઘી ઘડિયાળ આવે છે. ત્યારે જે સીધો સાદો મિત્ર હતો એણે કહ્યું કે મને તમારો જે બોસ છે ને એ બોસે જ આપી છે. એટલે આ જે મિલ માલિક હતા એમણે ફોન કર્યો એમના બોસને, એટલે એમણે કહ્યું કે હા, મેં પણ એમને ઘડિયાળ આપી છે ને એમને હું ઓળખું છું, આમ કહ્યું. એટલે આ જે મિલ માલિક હતા ને એમને એમ થયું કે ખરેખર મારી પાસે રૂપિયા છે એટલે હું અભિમાન કરતો હતો, પરંતુ મારા કરતાં પણ અમારો મિત્ર ધનવાન હોય એવું લાગે છે, પરંતુ એ દુનિયાને બતાવતો નથી. એટલે પછી એમનો જે મિત્ર હતો એમણે કહ્યું પેલા ધનવાન જે મિત્ર હતા એમને કે મારો કોઈ બોસ નથી, પરંતુ મારો બોસ એ ભગવાન છે. ભગવાનની કૃપાથી મને આ ઘડિયાળ જે છે તે મળી છે. હું ભગવાનનું ભજન અને ભક્તિ કરું છું અને સાદાઈથી જીવન જીવું છું. મિત્રો, આ ઉપરથી આપણે શીખવાનું છે કે અતિશય અભિમાન